ગામડામાં આટલી બધી બાય ઉતાવળી હોય હા મને ખબર જ નથી ઉદ્યા જાતો હતી ગામડામાં હા ત્યારે ફોન આવી ઉભો રે મેં કીધું હા. બેગ રેડી મારીને આરોની બેની બેગ રેડી હા. રાખું ડિવિઝન દેવા શું પડી એટલે આ તો સી છે અરે મુખ પડતો ઈ સરી વાગી ગઈ ભાઈ. તો અત્યારે મસ્ત મજાની પૂરી ફુલકા થાય છે ત્યારે જોઈ નકર તો આને લાવત જ. હા એટલે તો સારું થયું ને જોઈને લેવા એમ એટલે કે નહીં ને હવે મોહનથાળ એટલે સવારમાં વખણ હારા થતા હતા ભાખરીના બસ બાકી કરી દો આજે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ and જય સ્વામિનારાયણ અને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને કોની ઘરે સવારમાં ઉઠતો હોય તો નાની મોટી નોકઝોક હાલતી ને ખાસ કમેન્ટ કરજો અમારે ઘરે તો ડેઈલી હાલતી હોય ડેઈલી કોને વચ્ચે તમને ખબર પડી હતી કોને વચ્ચે મમ્મી અને પપ્પા વચ્ચે હોય અત્યારમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે ઝરમર 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 જોવો અહીંયા મીઠો ઝઘડો છે હવે હા એ એટલે રોજનું થયું એમ પણ હવે તો અમને ખબર પડી કે રોજ ઉઠીને આ થવાનું છે જાયો હા ઈ જ વસ્તુ સાચી બાકી હાવ મૂંગા કામ કરો મૂંગા એવું એ વાત તો ઈ સાચું નો રહેવાય છે. અત્યારમાં ગાડીની સર્વિસ થાય છે આખી ગાડી ભરાઈ રહી જોત ખરા વિશાલ એવા ઘણા છે. હા રવિવારના સોમવાર હું બધું ભેગું છું છે બધું રવિવાર હોય ને તી જેને રજા હોય ને એ નાય પછી રવિવાર કાઢી નથી. મારી વાત નથી. આમ વાત થાય છે અને આમે એવું હોય કે રવિવાર હોય ને હરકા દોડીને નવાનો ટાઈમ રહે એમ એવું થાય રવિવાર હોય શાંતિ હોય હા, એ. તમે ફેર પડે એક વાર વધારે સમજ નહીં મળે ફેર પડે વિશાલેમાં નહીં આ કેમેરામાં કારણ કે એને ઉપર શોર્ટ નથી પહેરો ને ગાડી સાફ થાય એટલે આપણે ખાલી એનો અવાજ લેવાનો ત્યારે પપ્પા તમારે તેનો શું નોકજોગ હાલતી હતી તો વાત કરો પણ અત્યારમાં નોકજોગ શું હાલતી હતી મમ્મી ને તમારા વચ્ચે અત્યારમાં અરે કપડા વરસાદ આવ્યો ને કપડા લેવાના હતા હા તો વાર લાગી થોડી હા તો એટલી ઉતાર કરીએ કે આપણા લોકો હાથ રહી ગયો મેં કીધું આ ગામડામાં આટલી બધી બાય ઉતાવળી હોય હા મને ખબર જ નથી ઉદ્યા જાતો હતી ગામડામાં હા બાઈ ઉતાવળી હોય હા ગામડે લાઈટ બધું ઉતાવળી હોય ટાઢી હોય ટાઢી હોય એમને તો આ ગરમ છે એમને તો સિટીને કેમ મળી કેમ ને તમને ગામડામાં જવું પડ્યું પણ તો હવે ભાઈ આ કબૂલે જવું પડે બધું એવું છે અહીંયા હવે નથી આવતું ફોનમાં રેલી દીધું. બાજુમાં બધા ઓળખતા હોય કોણ આપે? હા એમ એટલે આગું જવું પડે પપ્પા હા હવે સમજાઈ ગયું કે પપ્પાનું કામ એટલું બધું આગું જવું પડ્યું ના એને સિટીમાં આવું તો ને એટલે હું ન્યાય આવ્યો લેવા હા એને તમે ક્યાં કઈ ફોન કર્યો તમને કાંઈ સિટીવાળાનો થોડો ઘણી હોય એને તમે કાં થોડો ફોન કર્યો તો મને નાઈથી લઈ જાવ એમ તો એ ક્યાં કાંઈ એવું તો અત્યારે સમજાય હાલો તમને કોઈ કહે તો ગામડાવાળો કોઈ ઘણી ન હોય સિટીવાળાનો થોડો ઘણી હોય હા એને કાંઈ નથી કીધું કે આ મમ્મી કે મને અહીંથી લઈ જાવ એમ તઈ તો કે તઈ તો કે ટપાલનો ફોન હતા તો તમને કોઈ કહેવા આવે અહીંયા અત્યારે તો હું સામાન્ય થઈ ગયું હાલતા ફોન હોય એકાબીજાને હોય એટલું બધું ગમતું હોય તો તરત એકાબીજાને વાત થાય ઘરે વાત થાય પેલા તો કોઈ જોવાનું નતું મમ્મી તમે પપ્પાને જોયા હતા જોવા આવ્યા હતા ભાઈ. હા જોયા હતા. એક જોયા હતા ને અમારા ભાઈ મેં તો સૂતું હતી શરૂ થયું હતું ધીમે ધીમે હાથું સૂતું એ સારું થયું હતું મમ્મી મેં તો તારા પપ્પાને કહે ને, મેં નો જોઈ નકર તો આને લાવત જ. હા એટલે તો સારું થયું ને જોઈને લેવા એમ એટલે કે નહીં ને હવે તો હા હા તો ત્યારે મસ્ત જો ગાડી સાફ થઈ છે ટાયર સાફ કરવાના કે ખાલી ગાડી ઉપર સાફ કરવાની જ? હા કારણ કે પછી રોજ આપણે નીકળતું હોય ગારામાં ત્યારે બહાર એટલે ખોટી એમ થાય કે ગાડી રોજ સાફ કરી ટાયર ને બધું તો ઉપર અત્યારે મસ્ત મજાની ઉજળી થઈ ગઈ છે ચમકી ગઈ છે ગાડી અમારી અને વરસાદ ધીમો ધીમો શરૂ છે પવવાની શરૂ છે સો લંડન આપણે પાર્સલ મોકલેલું હતું મેથી દાણાનો મુખવાસ છે ગોટલીનો મુખવાસ છે ફાકી છે અને સાથે સાથે પાનનો મુખવાસ તો એમનો મસ્ત મજાનો રિવ્યૂ અહીંયા આવ્યો છે તો આપણે તમને શેર કરીએ હેલો વિરાલીબેન જય સ્વામિનારાયણ બેન થેન્ક યુ તમારો મુખવાસ બધું જ ફાઇન છે મેથી દાણા મુખવાસ રોટલીનો મુખવાસ પાનનો મુખવાસ રિયલી બહુ ફાઇન છે બેન અમે બધાએ ટ્રાય કર્યું રિયલી નાઇસ છે થેન્ક યુ વેરી મચ ગુડ ન્યૂઝ જલ્દી આપજો બેન ઓકે અમે એવરીડે તમારા બ્લોગ જોઈએ છીએ રિયલી બહુ ફાઇન બ્લોગ છે કોઈ દિવસ ચૂકતા નથી એમ કે ક્યારે આવશે બ્લોગ એ રાહ જ જોતા હોય અમે અને તમારા ભાઈ મમ્મી પપ્પા બધાને એમ કે અમે જોઈએ છે અને રીલ બહુ ફાઇન છે બધા સ્વભાવ બધાનો સારો છે થેન્ક યુ સો મચ આંટી આટલો મસ્ત મજાનો પોઝિટિવ રિવ્યૂ શેર કરવા માટેથી હે પપ્પા આ કઈ ખાડીમાંથી વરસાદ આવે છે બંગાળની ખાડીમાંથી તો ઓલા આગાહી પણ આપે છે એ તો આંબાલાલ આપે છે ઓલાની ખાડીમાં છે
બંગાળની ખાડી ક્યારેક જાવું આંબાલાલના ગામમાં ખાડી છે ને હા ત્યાંથી આવે વરસાદ આવે. એવું છે ને આપણે છે ને બંગાળી ખાડી ક્યારેક જોવા તો જવું પડે કેવી છે એમ કારણ કે વરસાદ બંધ તો નામ નથી લેતો હે બાપા એના ગામની ખાડી હોય તો અહીં જતા હોય ને તો એ વખત આવે. હા બીજા એની કળા છે ને કે એટલું ભણાવું તમને આગાહી આપે એટલે બહુ કામનું છે બાકી કોઈને દેવડ ને આગાહી આપવાની મતલબ કે એને ખબર છે કે આવશે એટલે તમને કહે છે બાકી ખોટું તો હોતું જ નથી એનું કે એમને કોઈ કહેતા હોય કે આવશે એમ સારું છે અગાઉ કહે છે ને હા આ બધા ખેડૂતોનો માલ બધો ખેડા કરવાનો હોય થઈ જાય થઈ જાય તો અનુકૂળતા હોય તો ખેડા માલ થઈ જાય બગડે ઓછો હા માણસ ઉતાર નાખી માલ ઠેકાણ કરી દે તો છે જ ને એટલે પછી ફેર પડે જે આગાહી છે ને બહુ હારા મારી છે અને પેલા કોઈ આગાહી નહોતું ખબર છે ને અણધાર વરસાદ આવે બગડતો તો વાડીમાં બધું પડ્યું હોય ને સીધો ધબધબાટી બોલાવે ખેતરમાં બધું પીળું હોય એટલે જેમ ફાવે બધું બે તો હવે ભેગું કે તાત્કાલિક ભેગું થોડું થાય નો જ થાય ને આગાહી આપી દે એટલે ખ્યાલ આવી જાય એને બિચારાને ખ્યાલ આવે સારું છે ખેડૂત બધાને તો વાંધો ન આવે આગાહીથી બધા માલ ખેડૂત એટલે આપણે આંબાલાલને થેન્ક યુ કહેવાનું કે થેન્ક યુ એમ અરે હો વાત થઈ ગયો હા એમ અંબાલાલને તો ખેડૂત બધાને હશે ને આશીર્વાદ લાગશે સાચી વાત કેમ છે કે લાગી માલ લાગે બગડતો હોય આમ બગડતો બંધ થઈ જાય તો માલ ઢાંકી દે કોઈ ઠેકાણા ઘરમાં ભરી દે તો ફેર તો પડે જ ને ફેર પડે બહુ ફેર પડે રે ભાઈ તો કારણ કે આ કેટલા 4 મહિના આપણે ઉપજની વાહે મહેનત કરી હોય ને હાથમાં ન આવે એટલે માણાને તો ખેડૂતને મતલબ માથે ઓઢીને રહેવાનો જ વાર આવે કારણ કે પછી બિયારણ હોય કે ખેડ હોય આ તે બધી વસ્તુ આપણે છે ને બહારથી બાકીમાં બધું કરાય શું હોય ઉપજ આવે ને તો એ થાય એમ હું બાકી તો ઠીક હા પણ એ જે આપો હોય ને એનો 12 મહિના ખર્ચો કાઢવાનો હોય હા એ ખર્ચો કાઢવાનો હતો હા એ આવક ન હોય આપણે જેમ બધા મહિના થોડો પગાર હોય કે ખેડૂતને ઉપર જ હોય તો એટલે બિચારાને બહુ 12 કેવડાવે. મહિના કાઢવાનો હોય એમાં ખર્ચો કર્યો હોય પ્લસ ખર્ચો 12 મહિના કાઢવાનો હોય તો એટલે બહુ ઉપાધિ થાય માલ બગડે છે તો એ બહુ ઉપાધિ થાય તો અમારા ભાઈને તો કોટે કોટે વંદન હા. કોટે કોટે થેન્ક યુ કોટી કોટી થેન્ક યુ સાચી વાત છે અને આજે ભગવાન મસ્ત મજાનો થાળ જમાડ્યો છે મમ્મી આજ ભગવાનને કેમ આમ નાની તપેલી ધરવી પડી ભગવાનને ઘટે છે રોજ દહીં હતું ને હા એ દહીં હોત ધરાવું દૂધ છે દૂધ ને દહીં બધું છે ને તો જો બધાને સવારમાં ભગવાનના દર્શન કરી લઈ જય સ્વામિનારાયણ અત્યારે મસ્ત મજાનો થાળ ગયો છે ભગવાનનો ભગવાને જમી લીધો અમારા મા દીકરીનો વારો છે અને મમ્મી આજ તો પહેલાનો બાકી છે કારણ કે રવિવાર હતો એટલે કે થોડોક મોડો ઉઠું છે કે તો જે મસ્ત મજાની ભાખરી કેમ દાજી ગઈ મમ્મી થોડીક તમારી ભાખરીમાં એવું છું હું દૂધ ગાળતી હતી હા અને ભાખરી ધીમા ગેસે હતી થોડી બળી ગઈ બળી ગઈ એ હાલે હાલે. હે એ મારે ખાવાનું હોય હા એટલે જ કહ્યું તો આપણે બળેલું આપણા હાથમાં જ આવે બીજા કોઈ ખાઈ ન જાય તો મસ્ત મજાનું મારું દહીં વગર ગયું છે રોટલો છે તો ફટાફટ જમી લઈ ના તો હવે મોટા માસી આવવાના છે એટલે માસી એટલે હરખમાં તો નથી તો ખબર નહીં હવે ક્યારે આવે ઈ જ્યારે એમ નહીં કે ફોન કે નીકળ્યા છે તેમ નથી કે નીકળ્યા છે બાકી આવવાનું તો આવતા રવિવારથી નક્કી કે આવતા રવિવાર આવશે એમ પણ જ્યારે એમ કે નીકળ્યા તો એમને નીકળ્યા નહીં મમ્મી ક્યારે આવશે કે 9 વાગે જોઈએ આપણે 9 વાગે આવે છે કે એટલે જ કહું છું ક્યાં રવિવારે પહેલી વાર મને આવ્યા ને ટાઈમે આવ્યા હતા વારે વાર જોયું ક્યારે આવે છે ઈ ફાઇનલી આવી ગયા છે બેબીને માથાને માસી જે હવાની વાળ જોઈ છે ટાઈમ આવ્યા ખરા બેકગ્રાઉન્ડમાં તો હળહળ તો આવતું છે 9:15 થયા 9 વાગ્યાની વાટ હતી ઓહો એમ નહીં આ તો માસા માસી ને હારે તો ભાણેકી હોત ને આવ્યું લાગે છે ભેગું આવે કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓહો હે એમ નહીં આ મહેમાન આવ્યા છે રોકાવા આવ્યા છે ને તમે ભેગું લઈને આવ્યા છે એટલે તો કહું છું રોકાવા એવા લાગો છો બે તમે હે ને આ કોની હાટું લેવા રમકડા હે તમારે હાટું મને એમ કે નાનો બેબી આવે એની માટે તમે લાવ્યા હશો ડોક્ટર છે તું એ ધીમે ધીમે મારે વાલા એમાં શું લાવી હારું તું રમકડા કોની હાટું છે બધું તમારે હાટું જ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બસ સારું છે અમે તો વાટ જોઈ કે માસા માસી ક્યારે આવે અમે તો 15 દી થઈ ગયા એમ તો વેલા પણ વચ્ચે ગેપ કેટલો પડી ગયો 15 દિવસ થઈ ગયા તો શું દીકા ઓહો હો ડબ્બા પીલા છે હવે ભાઈ આખા રસોડામાં રોસલીમાં ધબધબાટી થાય એ ભેગું ભરી ભરીને આવ્યા છે લે પપ્પા આ તો આપણી જેમ સગડી છે પપ્પા અહીંયા ઇલેક્ટ્રિક સગડી લો શું વાત છે તમે દાળ ભાત શાક બનાવો છો કે નહીં એમાં કાંઈ એમને હાથનો જે આવે એ બનાવો છો આ તો બેબી રસોઈ કરી નાખશે એમ કરીને કીધેલી બેબી નું કરી નાખશે એટલે જ કહું છું હા કે છે ને આરું કે રૂહી કે છે ને ડોક્ટર સુઈ કે એમ મેં તો સારું તમે ટાઈમ આવી કે કામ હાટું મેં તો તમારે ઢીંગલીઓ આવી ગઈ છે માસીને કામ લાગે એટલે તો કહું સારું તમે ડોક્ટર લઈને આવ્યા છો ઉપાધિ ને મારે અત્યારે વાગે છે 11:30 અને 11:30 ની સાથે વરસાદ સવારનો ટહ 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 શરૂ જ છે
ટહટયું કહેવાનું શું કહેવાય ટહટયું કેમ બાબા શું કહેવાય ટહટયું હે ગાડું ટપુનું કહેવાય આ. હા માતા વીરું એવું છે હા હા ભણતા ને હા એ એક ડોશીમાને વાર્તા આવતી. ભણવામાં આવતું હા હા ટાટું એ ટપુડું ડોશીમાં જંગલમાં જતા હા લાકડા કાપીને વેચવા જતા બિચારા. હા એટલે આમ ગામની બાજુમાં આમ થોડુંક છે તો એ જંગલ વિસ્તાર આવતું હોય એમાં એની ઝૂંપડી હતી. એટલે ડોશીમાં ટાઉન ટપકું થયું. હા ડોશીમાં રહેતા અંદર રૂમમાં બેઠા બેઠા બોલે હા કે જે હું વાઘથીનો દેવ હા. વરુથીનો દેવ તારા ટપુરાથી દેવી છે. હા સાંભળ્યું છે. કાઢી ભાઈ આવું કાઢવું થઈ જાય એટલે હા તો હટક્યા ઠેરા સીધા બિચારાને એટલે પાછળ દિવાળા સિંહ બેઠો હતો. હા બીજી આ ડોશીમાં કે વાઘથીનો દેવ હા સિંહથીનો દેવ અને તારા ટપુરાથી દેવ તે હશે કેવું હશે કેવું ઈ કે અને ભાઈ તો ભાગ્યો નથી કે તારા ટપુરા આવશે તો હા એમ એ એનાથી ભાગ્યો તો કુંભારનો ગજરો ખોવાઈ ગયો હતો. હા એ કુંભાર ગોપતો હતો ગયા તો રાત પડી ગઈ એટલે એ બિચારો કે હવે જંગલમાં જવું ક્યાં હા એ ડાયરેક્ટ ટીંગાઈ ગયો આમ ટીંગાઈ ગયો કાંઈ સિંહ નથી ગાય ગલાવો હતો તો સિંહ તો એ બે ગયો ઓલો ભાઈ ઉપર હતો ઈ. હા. બિચારો હાથ મુકાઈ ગયો તો સિંહ માટે ઘોડો લાગી ગયો તો સિંહ ક્યાં તારું ટાટું આવ્યું ટાટું ટપુડું આવ્યું ઈ કે સિંહ તો પદમાં સ્પીડ થઈ ગઈ જાય ઈ તો લીવરો લીવરો માર લીવર લીવર આજે ખરી ખરી આ બાજી કહેતા ઈ તાર ડોકું આવ્યું છે આ કરું હવે આ ભાઈ કહેતા આવું વિશેષ છે હા હા પછી દીવ જોડે દેવા ખોપડી એટલે આ તો સિંહ છે ઈ કે. અને મૃત પડતો ઈ કે નીચે પડ્યો હા. એ સીધો અને ઓલો સિંહ સીધો સીએ સીધો એટલે ટાટું ટપુડું અમારો શરૂ ને શરૂ છે અને મસ્ત મજાનું એટલું મસ્ત અહીંયા ફ્લાવર દેખાય છે જો આમાં ખાસું હા દેખાણું એટલું મસ્ત છે તે ધીમે ધીમે ખીલે છે અત્યારે હા ભગવાન આ ઘણો પાઠ આવતો હા. કોઈ આ પાઠ વાંચ્યો હોય કોઈ યાદ હોય Comment ખાસ કરજો. comment કરજો કે અમે બે આ ખબર છે આ પાઠ આવતો સાંભળેલું છે હા ટહટ શરૂ છે મસ્ત મજાનું અને અત્યારે આજ મોસમમાં આજે પપ્પાની ફરમાઈશ તો નથી પણ પપ્પાને ભાવે વસ્તુ બને છે ઓલરેડી બાબા તમને ખબર છે શું બને છે આપણે જો બસ હોય ને હા એટલે કોઈ અમારે બાદનો કેટલો થઈ ગયો એટલે જ ને એટલે જ અને જો ફરાળી રોટી કરવી તો આપણે પૂરું કેટલું ખાઈ લઈએ હા પૂરી હોય ને તો જ આવે તો જ મેળાવે પછી પેટ મારકું થઈ ગયું ઘરને ખબર જ હોય કે એને રોટલી ફાવશે જ નહીં એમ નહીં પેલા પપ્પાને પૂછી લે પેટ મારકું થઈ ગયું છે ને કાલનું એમ પેટમાં રેડી થઈ ગયું હો ભાઈ. રેડી છે ને એમ અને આજે થોડુંક અકડ હતું હા એ જોડે નીંદર નહીં આવવા દે આ. ડોડું ડોડું ખાય છે હા હા પછી એનો સોડા પીએ હોય ને હા. વડે જાય. લીંબુ સોડા. પછી બેસી જાય. અમુક ક્યારેક પપ્પા ગેસ ઉકળ્યો હોય ને તકલીફ હોય હા. ગેસની કાંઈ. એની વળી સોડા પી જાય ને તો એ વાંધો ન રાહત આવે થઈ જાય. હા બેહી જાય બધું હા હા તો એ મસ્ત મજાનું મેનુ છે અને મેનુ એવું છે કે અત્યારે મસ્ત મજા ગરમા ગરમ આમ ફુલકા પૂરી તળાય છે રસોડામાં હું કાલે મોનો ફોન આવ્યો તો હા, મમ્મી હા. હું બનાવું છું રસ કાઢું ને આ રસ ને મેં પૂરી કરી રોટલી નથી અને પૂરી ને શાક બસ દાળ ભાત બીજું ને. કાંઈ નહીં, હા. તો દાળ ભાત નહીં તો પછી અડધું પડ્યું રહે એવું થાય waste એવું જ થાય. યાદ તો ખબર છે? ને મને એમાં રહી આપણે રસોઈ બનાવવામાં બેહવામાં ફ્રી જ નથી થતા બેહવા હાટું એવું થાય તો એમ જ તો રહે. એટલે મેં કીધું આજે આટલું જ ખર્ચ કરીએ એમાં મજા આવશે મજા આવે અત્યારે વરસાદ થાય ને તો મજા આવે ગરમા ગરમ પૂરીને એવું ખાવાનું તો જો મસ્ત મજાની મમ્મી પૂરી તળે છે એકદમ ગોટા ગોટા થાય છે હા હા બધી ફૂલે છે અત્યારે બધી મારી ફૂલે છે ફૂલે છે. તો મજા આવે. અને માસીને ખાસ ઈ જણાવવાનું હતું કે આવું બેગ પેક રાખે તમારે નક્કી નહીં માસીને ક્યારે દોડવાનું થાય બે દિવસ પહેલા વિચારતી હતી મેં કીધું હમણાં વિરાલનું નક્કી નથી ગમે ત્યારે ફોન આવી ઉભો રહે મેં કીધું હા. બેગ રેડી મારીને આરોહીની બેની બેગ રેડી હા રાખું મેં આકાજે સુરત કાલ બેગ પેક કરે મેં પેક કરી રાખો મારે વસ્તુ મગાવી હતી ને એ તમે પેક કરી રાખો ફૂલ એન્ડ ઉપર જ છે હા ગમે નક્કી ત્યાં નહીં જવું આપણે પડે. તો એટલે અને એ મારા ઘરે જઈને બેગ રેડી હા એટલે કરી કરી નાખજો પછી કહેતા નહીં ટાણે જાવ ખમો કલાક પછી આવું બેગ પેક કરો એટલે એ સવાલ ન આવે ત્યારે આવે ને ત્યારે તો ડાયરેક્ટ ફોન આવે સીધા દોડવા જ મળવાનું મુઠ્ઠી વાળે ખાલી દોડવા મળવાનું હા પપ્પા એ રસોઈ છે ને હા ગામડાની છોકરી આવડે એટલે સીધી છોકરી ના આવડે બોલો હું ક્યાં રસોઈ હા પૂરી છે પછી કોઈ બીજું ફરસાણ છે મીઠાઈ છે હા. ગામડે છોકરી આવડે એટલે સીધી છોકરી ના આવડે બોલો ફેર પડે થોડો. જો જાજુ રેડીમેડ ખાધું હોય અને મતલબ હું ગામડામાં તો બધું બનાવતા હોય બનાવતા હોય તારા મમ્મી પૂરી બનાવતા બનાવવાના એ તમે બનો ન ફૂલે પણ એ બનાવવાના ફૂલે એટલે અમે પપ્પા અમને સીધું ડાયરેક્ટ કહે છે કે અમે સિટીના છીએ ને એટલે કહે છે ને મમ્મી ગામડાના જ એટલે કહે છે બાકી બીજા કોઈ નથી કહેતા બાકી ઘરમાં ઘરમાં ડિસ્કસ થાય છે કે ગામડા સિટીની વાત છે અત્યારે બધે ફાસ્ટ ફૂડ વધારે થઈ ગયું વધારે, બધું વસ્તુ વધારે. જે આપણે પેલા ગોઠે ખાતા ને ઢેફલા લાડવા અહીંયા ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું. અને ઢોસા મંચુરિયન પર બધા આવીએ છે હા હા તો અત્યારે મસ્ત મજાની પૂરી ફુલકા થાય છે ત્યારે ના એટલે અત્યારે છે ને, બધા સબસ્ક્રાઇબર હા રસપુરી ખાવા વરસાદમાં ગરમા ગરમ ને અત્યારે કેવું છે બધાને છે ને અત્યારે જેન્જી છે અત્યારે યુગ હા. એટલે જેન્જીને આ બધું
બધું ફાવે નહીં ને આ બનાવતા ન ફાવે ને ખાવામાં ન ખાવામાં નો ફાવે ફાવે. એને બર્ગર ને પીઝા ને જે ઈ વસ્તુ ફાવે આવડતું હોય ને એ એને ભાવતી હોય હા, એ ઈ આવડતું વસ્તુ, હોય. હા, મેગી છે એને ઈ ન આવડે, ત્યાં લઈને ખાઈ લે. હા. બાકી તો આવડતું ઘરે તો બનાવવાનું જ ન હોય. આ લોકો બધા બનાવતા હોય. બનાવતા હોય. બધા હતા, ભેવું, ઘીનું ઘરના હોય, હા. ઉકળી છે, પછી દળ સોપડી છે, હા. બીજું કહેવાય ને. ઈ ખબર નહીં એક જ કહેવાય ને મમ્મી આજ તમારા વખાણ થાય છે તમે જોવો છો ને સાંભળો છો ને પેલા ગળસો એ વખત વખત ઉપર છે. આ પૂરી બની છે એટલે એ હું મને નહીં ખબર હોય અમે તમારા છોકરી છે કાકી વખાણ જ હતા પૂરીના વખાણ. વખાણ એમ થાય જે છે વસ્તુ ખાવી છે ને એના વખાણ થાય. એટલે પૂરી હારી બને ને એમ એટલે વખાણ કરે છે મોઢામાં આવી છે ને. અહીંયા. ફૂલે. પૂરી ફૂલે મોઢું ફૂલે. માણાને ફૂલાવી તો કે પૂરી ફૂલે ને કામ લેવું હોય ને હા. તો વખાણ કરાય. દાળ ફુલાવવા પડે પેલા, પછી કામ થાય. વખાણ કરાય. પછી એને કામ. કામ કર્યું હોય ને એની કદર કરાય. એ તો કદર છે. કરાય જો તમને ખાવા સારું મળે, બાકી તમે સારું બનાવ્યું ને કદર ન કરો ને હા. તો બીજી વખત એ વસ્તુ ખાય નહીં. મન જ ન થાય બનાવવાનું પપ્પા પણ તમે કાંટો ચીંધો હોય, તમે કહો વાહ સરસ કર્યું, તમે ઉલટા ને તમે એને મૈણા મારો તો એટલે હું પડતા જાય અને ઉત્સાહી ન આવે કામ વખાણ કરવાનું કરો ને એટલે મજા તો આવે. પેટ તો પડે જ ને ભગવાન કીધું છે હા. જે કામ કરતો હોય ને, તમારું કામ કરતો હોય એની કદર કરવાની. કદર તો કરવાની બીજી વખત કામ સારું થાય. તો છે જ ને હરખ થાય એ લોકો. એટલે એમ ઘરવાળા ગમે તે ઘરેથી બહેરાઓ રસોઈ બનાવતા હોય હા. તો એ ઘરવાળાને એના વખાણ કરવાના. વખાણ હવે કરવાનું નબળું બન્યું હોય તો વખાણ કરવાના. હા. બીજું પાછું સારું બને. છે શાકમાં મીઠું ન હોય તો વખાણ કરી લેવાનું. એમ મમ્મી તો હવારમાં વખાણ હારા થતા હતા ભાખરીના મસ્ત ભાખરી કરી દો આજે. એણે પેલા કીધું કે કાંઈ હરખી કરી પણ નહોતી થઈ, મને ખબર નથી એને. એ હવાર વખાણ વાપરતી હતી બાર એ ઈ કે ભાખરી હારી થતી કાલ કાશી લોંદા જેવી હતી. મેં ધાર કડકડી હતી ને અંદર કાશી હતી કે લોંદા જેવી હતી. મેં ગમ કહેવાય. હું પાણી કરીને ખવડાવી. એમ નહીં. પણ આજે બનાવી તો કાંઈ ફેર સારું કે લે. આજે કેવી મસ્ત બનાવી હતી. પણ ક્યારેક તો બે ત્રણ કામ હારે હતા ને ધીમા ગેસે ફરતી હતી. તમારે કાંઈ ઉતાવળાએ બેસી જાવ. હા એટલે તમારે તમારે છે ને 10 મિનિટમાં મમ્મી આપી દેવાની એમાં એવું છે ધીમે કામ કરો ને ફાસ્ટ કામ કરો. ધીમે કામ પણ જો ઘી ગાળવાનું હતું, દૂધ ગાળવાનું હતું અને તારું દહીં વઘારતી ત્યારે અને ભાખરી સળી. અને એમાં કેવું થાય ક્યારેક ક્યારેક મમ્મી જ બીજા અંદર હારે બે અંદર ઘરે એન્ટ્રી કરે પપ્પા સીધા બેસી જાય એટલે મમ્મી ભાખરી કરે એક જણ. હા. એમ કે જો બધું કામ હોય તો એ તો કહું છું એટલે હા ધીમો કે લગભગ વાર લાગે. વાર લાગે એક જણા તો બધું રસોડામાં હોય કરવાનું હોય. એટલે કે બધાને અલગ અલગ પાછું તો દહીં વઘારવાનું. કિસાનના ઘરના આવ્યા હોય ને તો એ ઓછું ઉપાધિ હોય. હા. તો પછી કડકડી હારી મળે. હા એ કારણ કે એ ઘરે ને ઘરે હોય અને એ વહેલા કરી નાખે બે પાછું કરવાનો હોય ને એમ. એટલે ફેર પડે તો પછી પાયલને કડકડી ગમે. ઈ કડકડી બનાવે. મને પાછી એટલે. કડકડી ન એ ગમે. આજે તમે બનાવી એવી જ કડકડી બનાવો મસ્ત. એને ખુદને ભાવે જ કે નહીં એટલે બસ કડકડી જ બને એવું થાય હા કેવું પણ કડકડી કરવાની. અને અમને બધા છે ને પોતી ભાખરી ભાવે મને વિશાલ ને મને પોતી જ ભાવે એટલે આ બધાને જીજુ ને બધા કડકડી ભાવે હા બહાર આવી જાય ને એટલે એને હમકો હાલ થઈ જાય. તો એવું ઉપાધિ નહીં કડકડી મળે મને. કારણ કે ઈ જ મહત્વનું છે ને હવે તો એના હાથના રોટલા આપણે ખાવાના હોય ચાલે ચાલે તો હા અત્યારે તો મમ્મી બધા કરતા હોય તો મસ્ત મજાની પૂરી વણાય છે ત્યારે અને બપોર બધા આવી જાવ રસ પૂરી ને શાક કેમ બનાવ્યું છે દૂધી બટેકાનું સરસ સરસ વરસાદ છે હા હા અને પૂરી ને રસ. રસ ક્યાં ફ્રીજમાં મૂક્યો છે કઢાઈ કે એમાં એવું છે પછી છે ને ગરમી છે. અત્યારે બફારો થઈ ને અત્યારે આમ સમજાણું તો પૂરી તમે હશે ને ઠંડો તો જ મજા આવે તમને કાઢતા ખાવા જો ગેસ? ઓલો હા રસ કાઢે બહુ ગેસ નહીં આ પવાલીમાં છે ફુવાનીમાં છે? હા ડોકું કાઢ્યું હા હા તો ચલો હવે બપોરા થાય એટલે મસ્ત મજાના જમી લેતા ઉપર હા, હવે પછી વાત છે. બપોરાની વાટ છે હવે જેમાં ગામમાં જશે. એટલે જ થોડું કામ બતાવી આવે પછી તો આપણે ત્યાં થઈ જાય. હા સો મસ્ત મજાની ઇવનિંગની સાથે તમને બધાને મળી રહ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને અત્યારે કિચનની અંદર ખૂબ સરસ એટલે ખૂબ સરસ આઈટમ બની રહી છે કારણ કે હવે શું છે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો ફેસ્ટિવલ સિઝન પ્રમાણે તમારા બધાના ઓર્ડરો અત્યારે આવવા લાગ્યા છે તો એના માટેની મમ્મી પ્રિપેરેશન કરી રહ્યા છે અને બહુ એટલે બહુ મસ્ત મજાનું મીઠું મીઠું આઈટમ અત્યારે બનાવી રહ્યા છે આમ જુઓ તમે ગેસ કરો શું બનતું છે મોહનથાળ તો મમ્મી અત્યારે મસ્ત મજાનો મોહનથાળ બનાવે છે કેટલો 1 કિલોગ્રામ બનાવવાનો છે ને મમ્મી હા 1 કિલો બનાવવાનો છે ઓકે તો 1 કિલોગ્રામ અત્યારે મોહનથાળ બનાવી રહ્યો છે હજુ ઘૂઘરા છે આવતીકાલમાં મમ્મી રવા માવાના લાડવા છે હજી તો એ બધું અત્યારે લઈ આવવાનું એટલે બનાવવા મળે યસ કારણ કે આજનો દિવસ એવો હતો કે સન્ડે હતો બરોબર એટલે મમ્મી કહે કે સન્ડેના દિવસે કે આજના દિવસમાં કંઈક કરવાનું હોય તો મને જણાવી દે એટલે ઓર્ડર આજના દિવસમાં તો અત્યારે બપોર સુધી મતલબ કે સાંજ સુધી નહોતા 5-6 વાગ્યા સુધી અને 6 વાગ્યા પછી ઓર્ડર આવ્યા અને 2 ઓર્ડર એવા છે કે પરમ દિવસે મંગળવારે કેનેડા મોકલાવાનું છે એટલે ફૂલ અર્જન્ટમાં છે કે જેની પ્રિપેરેશન આવતીકાલના દિવસમાં કરવી પડશે કે ઘઉંની મસાલા પૂરી ઘઉંની જીરા પૂરી રવા માવાના લાડવા અને સાથે મોહનથાળ અને સાથે યુકે પણ મોહનથાળ મોકલાવાનો છે આ બધા ઓર્ડરો અત્યારે આવ્યા એટલે પ્રિપેરેશન એની તો ફટાફટ કરવી પડે પોસિબલ થશે તો મમ્મી કહે કે રાતના કે રવા માવાના લાડવા કરી દઈશું
કે જેથી શું છે કે આવતીકાલે પૂરીને બધી વસ્તુઓ કરવી છે તો વધારે થોડુંક ઇઝી પડી શકે, કારણ કે પૂરીમાં શું છે ટાઈમિંગ થોડુંક વધારે લાગે, વણવાની હોય અને પછી પાછી એને તળવાની બંને વસ્તુ હોય એટલા માટેથી. તો ખાસ હવે આપણે મોહનથાળના ઓર્ડર પણ સ્ટાર્ટ થઈ ગયા છે. ઓલરેડી ઘૂઘરાના તો આપણે મોકલીએ છીએ, રવા માવાના લાડવા પણ મોકલીએ છીએ. તો હવે ફેસ્ટિવલ સિઝન છે અને એમ પણ રેગ્યુલરલી તમારે ખાવા હોય તો પણ તમે ઓર્ડર કરી શકો છો. મોહનથાળ, ઘૂઘરા, રવા માવાના લાડવા. અને ઘૂઘરા તો એ વસ્તુ છે કે હરેક વ્યક્તિના મોઢામાં ખરેખર પાણી આવી જાય, કારણ કે શું છે મોસ્ટલી આપણા ઘરે દિવાળીનો ટાઈમ હોય ને ત્યારે બનતા હોય છે, એ પછી બનતા હોતા નથી. એટલે દિવાળીના ટાઈમમાં જ આપણે ખાતા હોઈએ છીએ. અમે બનાવીએ છીએ એટલે ખાસ તમને આખા વર્ષની અંદર કોઈ પણ ટાઈમે તમને મળી શકે છે. તો કોઈ પણ વ્યક્તિઓને જો ઓર્ડર કરવા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એની પર તમે મેસેજ કરી અને તમારો ઓર્ડર તમે બુક કરી શકો છો. બને છે મસ્ત મજાનું મોહનથાળ અને સાથે મમ્મીએ રાતનું ભોજન પણ રેડી કરી દીધું લાગે છે એમ ને? હા એ શું બનાવ્યું બન્યું? મસ્ત ઓહો, રીંગણાનું ભરેલું શાક એટલે મોઢામાં ખરેખર પાણી આવી જાય, કારણ કે મારું બહુ મોસ્ટ ફેવરિટ આઈટમ છે રીંગણાનું ભરેલું શાક. માને, પપ્પાને, મમ્મીને એટલું ભાવે છે કા? બધાને રીંગણાનું આપણે ભરેલું. બાઉલમાં બનાવીને એટલે બાઉલમાં આપણે બનાવો ક્યારેક એટલે કુકરમાં નથી બનાવતા. હા હા. અને આની સાથે ભાખરી હોય તો ઓર મજા આવે. ભાખરી જ બનાવીશ. ભાખરી ને તો પછી તો ભાખરી જ પછી આમાં કંટ્રોલ ન રહે મમ્મી હા. કે હાજે એક ભાખરી ખાવી કે દોઢ ભાખરી થાય એવું કંટ્રોલ રાખવાનું ને. હે ને? હા થાય છે એવી વસ્તુ. પણ હું એક નવી આઈટમ મેં જોઈ છે, મમ્મીને હું કહીશ કે મને ડેઈલી માટે બનાવી દે સાંજના માટે. તો શું છે કે થોડું હેલ્ધી થઈ શકે ખાવાનું. મમ્મીને 1-2 દિવસની અંદર કહે છે ફ્રી પડે ને પછી રાતના ડેઈલી માટેના શાક રોટલી બંધ કરી દેવાનું, ખાલી એ જ વસ્તુ. અને મને ભાવે છે એ બહુ. શું વગાડ્યું મમ્મી? સરી વાગી ગઈ ભાઈ. 800 રૂપિયા 500. બરાબર તો? ભગવાનનો થાળ ઉટક દીધી ને તો સરી હોતી મેં કીધું અંદર ઉટકી નાખું. તે કેમ કરતા વાગી પણ? ઉટકીને હાથમાં આમ સરીઓ ને ઓલું ચાલુ ખડમ બધું તો આમ કરતા આમ પાણી નીતાર પાણી મેં વાગે. કીધું આમ નિતાર નાખું. હા હા. આમ કરવા ગઈ ને એવી જાય કરી ગઈ. અરે અરે. એટલો શીરો થઈ ગયો. હવાનું રહેતું તું કાંઈ નથી રહી રહી. એમ પાણી કાઢ્યું? એમ નહીં, એને પકડ્યા હાથમાં, હાથા પકડ્યા અને આમ પાણી ઝાટકું એને હાથેથી, પણ ખબર નહીં તો કેમ વાગી ગઈ તમને છરી. હા હાથા નહોતા હાથમાં બધા. સરસ. એનું મૃત્યુ બધી સરી. તો એવો સાહસ કરવાનો જ છરી પકડીને કોઈ દી એમ? હા. થોડી વાગે. અરે અરે. પણ આમ ખબર ન હોય ને કે આમ કરીને વાગી જાય. આમ કરવા ગઈ જ તો પણ એ તો ધાર થોડી હગી થાય નહીં, હાથમાં ધાર બગડ્યો એટલે કેટલું પછી દુખે કેટલું. અત્યારે હોય જરીક વસ્તુ પણ શરીરમાં જરીક વાગે એટલે દુખે કેટલું પાછું. નહીં જીવ રે. જ્ઞાન જ રહે. પછી કામ કરવું હોય, લોટ બાંધવો હોય, કંઈક કરવું હોય એટલે તતલી આંગળીમાં. તાર થોડોક વાગતો હતો તો સવારનો બપોરનો હા, સવારથી બપોર લગી ન્યા હતી ત્યાં જરીક નીકળતી શાંતિ થઈ ને જેવું છે. એટલે શરીરમાં જરીક વાગ્યું એટલે ન્યા જ આપણો જીવ રે એવું છે. કાંઈ ને કામ તો થઈ ગયું ને અત્યારે હવે. ઈ વાસણ ઉટકે ભગવાનના ની. બીજું બેન પોતાનું બધું મારે છે ને? મારે